ડાંગરમાં ખેડૂતોને પડ્યા ઉપર પાટું જેવો ઘાટ ડભોઈ પંથકમાં સર્જાયો છે। ગત વર્ષે મણનો ભાવ 450 રૂપિયા હતો। આ વર્ષે પાકમાં ભેજ લાગી જતા પ્રતિ મણ સરેરાશ 350 રૂપિયા વેપારીઓ આપી રહ્યા છે। ડભોઈ પંથકમાં ચાલુ સપ્તાહ દરમિયાન ધરતીપુત્રો ડાંગરના પાકને કાપવાની કામગીરીમાં જોતરાયેલા છે। આ વર્ષે ખેડૂતો નિરાશ છે, કેમ કે કમોસમી વરસાદના કારણે ડાંગરમાં ભારે નુકસાન થયું છે। ખેડૂત આગેવાનોના અંદાજ મુજબ ડભોઈ પંથકમાં વરસાદે 30% પાકને ખરાબ કરી નાખ્યો છે, જેના કારણે કરોડોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। પાછલા વર્ષની જેમ આ વર્ષે પણ અન્ય આર્થિક ક્ષેત્રોની જેમ ખેતીના વ્યવસાયને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। આ વર્ષે ચોમાસાની ઋતુ પહેલા ત્રાટકેલા કમોસમી વરસાદને કારણે ડભોઈ તાલુકાની હજારો હેક્ટર જમીનમાં ખેડૂતોના ડાંગરના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે। ડભોઈ તાલુકામાં અંદાજે 2200 હેક્ટર જમીનમાં ડાંગરનો પાક લેવાયો હતો। ખેડૂતોએ ડાંગરનું વાવેતર કર્યું હતું। તાજેતરમાં કમોસમી વરસાદને કારણે મોટા પ્રમાણમાં ડાંગરના ઊભા પાકમાં પાણી ભરાઈ જવાના કારણે ડાંગરના છોડ નમી ગયા હતા અને દાણા પાણીમાં તરતા જોવા કમોસમી વરસાદે ડાંગરની વાવણી કરનાર ખેડૂતોની આશા ઉપર પાણી ફેરવી દીધું છે। એક અંદાજે 30% પાકને નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે, એટલે કે 1000 હેક્ટર કરતાં વધુ વિસ્તારનો પાક નિષ્ફળ ગયો છે। એક હેક્ટરમાં આશરે 700 કિલો ડાંગર પાક છે। 1000 હેક્ટરમાં 7 લાખ કિલો એટલે કે 35,000 મણ ડાંગરનો પાક નિષ્ફળ ગયો છે। આ વખતનો ભાવ ગણીએ તો સરેરાશ કરોડ રૂપિયાનું નુકસાન ડભોઈ પંથકના ખેડૂતોને થયું છે। વટવાણા ઇરિગેશન વિસ્તારમાં ડાંગરનું સતત પાક ઉનાળુ પાક લેવામાં આવેલ હતો, પણ કમોસમી વરસાદના લીધે આ વર્ષે એટલું બધું નુકસાન થયું છે ખેડૂતનું તો ડાંગરનો પાક આખો નાશ પામે છે, પલળી ગયું છે એ વેપારી લેવા તૈયાર નથી। વેપારી અત્યારે 350 રૂપિયા મણ ડાંગર માંગતો હોય છે, જે ખર્ચો પણ ના નીકળે ખેડૂતનો। આ જ ડાંગરનો ભાવ 500-550 રૂપિયા ચોમાસામાં આવે છે, તો અત્યારે આર્થિક રીતે ખેડૂત પડી ભાગેલો છે। લોનના હપ્તા ભરવા કે બેંકમાં પૈસા ભરવાની સંકળામણ ઊભી થવાની પરિસ્થિતિ ઊભી થઈ છે। આ સંજોગોમાં સરકારશ્રી સર્વે કરી ને આ જે કંઈ બી ખેડૂતોને નુકસાન થયું છે એમાં કંઈ મદદરૂપ થાય એવી અમારી સરકારને અપેક્ષા છે, આશા છે। સ્થાનિક ખેડૂતોના મતે ગત વર્ષની સરખામણીમાં ડાંગરના ભાવમાં પાકમાં ભીનાશ પડી ગઈ હોય માર પડ્યો છે। વરસાદને કારણે પાકને નુકસાન પહોંચતા લક્ષ્યાંક મુજબનો ડભોઈ પંથકમાં કમોસમી વરસાદના કારણે ડાંગરનો ઊભો પાક ભીંજાઈ ગયો, તો કેટલોક પાક નમી પડતા ખેતરમાં ભરાયેલ પાણીમાં નાશ પામ્યો હતો। મોટે ભાગના ખેડૂતો બચેલો પાકની કાપણી કરી તેને સૂકવવાની પ્રક્રિયા અને બાદમાં ગુણો ભરી માર્કેટમાં વેચવાની તૈયારીઓ આદરી દીધી હતી। પાકનો જથ્થો ઉતારી શકાયો નહીં। આ વર્ષે પ્રતિ મણ 450થી 350 રૂપિયાનો ડાંગરનો ભાવ વેપારીઓએ મૂક્યો છે, જે ગત સિઝનમાં પ્રતિ મણ 450 રૂપિયા હતો। આમ તો સ્થાનિક ખેડૂતો વર્ષમાં 2 વાર ડાંગરનો પાક લેતા હોય છે, પરંતુ આકાશી મારને કારણે વળતર મળી શકતું નથી।